પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુ વર્ય હરિહરિયાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. સદગુરુ હરિહરિયાનંદ સ્વામી અતિશય ત્યાગી અને ભગવાનના અનુરાગી સંત હતા. સ્વામી જ્યારે માનસી પૂજા કરવા બેસે ને ત્યારે ઘણીવાર ભગવાન એની માનસી પૂજામાં પ્રત્યક્ષ આવીને થાળ જમતા હતા. ઘણીવાર માનસી પૂજામાં દેહ ભાન ભૂલી જાય, સમયનું ભાન ભૂલી જાય, ત્યારે ભગવાન એમને માનસી પૂજામાંથી જગાડી જમવા લઈ જતા હતા. આવી રીતે હેતાળા હરિકૃષ્ણ મહારાજમાં અતિશય હેતુવાળા હરિહરિયાનંદ સ્વામીનો ક્યાં જન્મ થયો હતો, કેવી રીતે સંત બન્યા, અને સંત બન્યા પછી સત્સંગમાં શું શું યોગદાન આપ્યું એ હવે આપણે ક્રમથી જાણીએ. સદગુરુ વર્ય હરિહરિયાનંદ સ્વામીનો જન્મ કાનમ પ્રદેશમાં નર્મદા જિલ્લાના માંગરોળ તાલુકામાં વિક્રમ સંવંત 1841 પટેલ પરિવારમાં થયો હતો. આ હરિહરિયાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ હરિભાઈ હતું. એમના નાના ભાઈનું નામ નાનજીભાઈ હતું. આ હરિભાઈ અને નાનજીભાઈ બંને નાનપણથી સત્સંગના અને ભક્તિના રંગે રંગાયેલા હતા. હરિભાઈ અને નાનજીભાઈ પૂર્વના મુમુક્ષુ આત્મા હતા. બાલ્ય અવસ્થાથી શુભ સંસ્કારવાળા અને ધર્મ નિયમ પાળવામાં શ્રદ્ધાવાળા હતા. મોક્ષ માટે અને ભગવાન મેળવવા માટે એમણે વિવિધ ઉપાય કર્યા હતા. યુવાન થતા હરિભાઈ અને નાનજીભાઈ બંને મુમુક્ષુઓ પ્રગટ ભગવાનની પ્રાપ્તિની ઈચ્છાથી ઘર કુટુંબનો ત્યાગ કરીને યાત્રા કરવા નીકળી પડ્યા. ફરતા ફરતા જૂનાગઢ આવ્યા. ત્યાં એને અનેક લોકોના મુખથી સાંભળ્યું કે સ્વામિનારાયણ પ્રગટ પરમાત્મા છે, તેથી પ્રગટ પ્રભુને પામવાની અંતરમાં તીવ્ર ઉત્કંઠા જાગી. ત્યાં એક રાત રોકાણા હરિ ઈચ્છાથી. ત્યારે ત્યાં હરિભાઈ અને નાનજીભાઈને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો યોગ થયો. એમને પૂછ્યું કે સ્વામિનારાયણ હમણાં ક્યાં હશે? ત્યારે એને સ્વામીએ કહ્યું કે પંચાળે છે, પંચાળા. પછી હરિભાઈ અને નાનજીભાઈ તરત રાત્રે 2 વાગે જૂનાગઢથી ચાલી નીકળ્યા. પગરસ્તે ચાલતા ચાલતા સવારે 9:30 વાગે પંચાળા પહોંચ્યા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન પંચાળામાં હાલ આથમણા બારના ઓરડા છે
તેઓ અસરીએ સભા કરીને બેઠા હતા. સર્વપ્રથમ ત્યાં એમણે શ્રીજી મહારાજના દર્શન કર્યા. ભગવાનના સ્વરૂપમાં હરિભાઈ અને નાનજીભાઈ બંનેને પરમાત્માની અનુભૂતિ થઈ. તેથી તેઓ અત્યંત આનંદિત થયા. સ્વામિનારાયણ ભગવાન એમને આદરપૂર્વક મળ્યા, આગ્રહ કરીને રોક્યા. અતિ હેતથી દર્શન કરતાં કરતાં તેમનો અંતરાત્મા ભગવાનના સ્વરૂપમાં ખેંચાઈ ગયો. ભગવાનની કૃપાથી સમાધિ થઈ. સમાધિમાં અલૌકિક દર્શન થયા. આ દિવ્ય દર્શનથી એમનો મન મોરલિયો નાચી ઉઠ્યો. પછી બંને ભાઈઓએ વિચાર કર્યો કે માનવ દેહ કરીને આપણે પ્રગટ ભગવાનને મળવા નીકળ્યા છીએ. તે પ્રભુ આજ પ્રગટ મળ્યા, માટે આ ભગવાનની સેવા કરી એમની પ્રસન્નતા મેળવી આપણા જીવનને ધન્ય બનાવીએ. આ વિચારીને બંને ભાઈઓએ શ્રીજી મહારાજને કહ્યું કે અમારે સાધુ થઈ અને તમારી સેવામાં રહેવું છે. શ્રીહરિએ કહ્યું, અમારા ગમતામાં વર્તશો અને અમે કહીએ એમ કરશો. ત્યારે આ યુવાને તરત મસ્તક નમાવી હાથ જોડી હરિ હરિ કહ્યું. સ્વામિનારાયણ ભગવાને બીજી વાર પ્રશ્ન પૂછ્યો તો પણ એમને હરિ હરિ જ કહ્યું. આમ 5 વાર પૂછવા છતાં એમને અંતરના ઉદ્ગારમાં હરિ હરિનું જ રટણ કર્યું. અર્થાત આપ જેમ કહેશો એમ કરીશ. અમારે તમોને પ્રસન્ન કરવા છે. એમની શ્રદ્ધા અને નિષ્ઠા જોઈને શ્રીજી મહારાજે બંનેને પંચાળા ગામમાં ચીણાભાઈના દરબારમાં આથમના બારના ઓરડામાં સંવંત 1877 ફાગણ વદ પડવો રંગોત્સવના દિવસે સાધુની મહાદીક્ષા આપી લો. મોટા ભાઈનું નામ હરિ હતું. એમને એક શ્રી હરિનો જ આનંદ હતો, એટલે એમનું હરિ હરિયાનંદ સ્વામી એવું નામ રાખ્યું. એમના નાના ભાઈ નાનજીભાઈ તો ભગવાનના પરમ જ્ઞાને કરીને પૂર્ણ સંતોષને પામ્યા હતા. તેથી નાનજીભાઈનું પરમ જ્ઞાનાનંદ સ્વામી નામ રાખ્યું લો. આ હરિહરિયાનંદ સ્વામી અને પરમ જ્ઞાનાનંદ સ્વામીએ સત્સંગની ખૂબ સેવા કરી હતી. આ હરિહરિયાનંદ સ્વામી ઉત્તમ મુમુક્ષુ હતા, ભજનાનંદી હતા. સંત બન્યા પછી સતત ધ્યાન ભજન પરાયણ રહેતા હતા. ખુદ શ્રીજી મહારાજ કે ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સંત કથા કરતા હોય છતાં એ કથા વાર્તા સાંભળવા આવતા નહીં. એક દિવસ કોઈ હેતવાળા સંતોએ કહ્યું કે સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંત કથા વાર્તા કરે છે, તે સાંભળીએ ને તો જીવનમાં કંઈક અનેરો આનંદ આવે છે, વિકારો વિરમી જાય છે, પ્રભુને પામવાની નવી દિશા મળે છે. ત્યારે હરિહરિયાનંદ સ્વામી કે સાધુરામ, તમે કથા વાર્તા સાંભળજો. કથા વાર્તા સાંભળીને ભગવાનનું ધ્યાન જ કરવાનું છે ને. એ તો હું પ્રેમથી કરું છું. કરીને ભગવાનમાં જોડાવું એ જ મુખ્ય કર્તવ્ય છે ને. આ રીતે કહીને સંતની વાતને ધ્યાનમાં ન લીધી હો. ત્યારબાદ થોડા દિવસો ગયા. ગઢપુરમાં શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં સભા કરીને બેઠા. ત્યારે આ હરિહરિયાનંદ સ્વામી આગલી હરોળમાં બેસીને ધ્યાન કરવા લાગ્યા. આ રીતે સભામાં ધ્યાન કરતા જોઈ શ્રી હરિને ન ગમ્યું. તેથી સ્વામિનારાયણ ભગવાન નામ લઈને કે સ્વામી પાછળ બેસો.
આગળ મોટા સંતોને બેસવાની જગ્યા રહેવા દો. સ્વામિનારાયણ ભગવાનના વચનો સાંભળી હરિહરિયાનંદ સ્વામીને ખૂબ ખોટું લાગ્યું. જેમનું એ ધ્યાન કરતા હતા, જેમની પૂજા કરતા હતા, એ જ પૂજાનો ખડીયો ખંભે નાખી સભામાં પાછળ બેસવાને બદલે સત્સંગ મૂકીને ચાલતા થયા. લોકો કથા વાર્તા નહોતા સાંભળતા, ફક્ત ધ્યાન કરતા હતા. ટકોર કરી તો ભગવાને છોડી નીકળી ગયા. લો, ધ્યાન ટેક્યું. રસ્તામાં મુક્તાનંદ સ્વામી મળ્યા. 100 માતાના પ્રેમને ભૂલાવે એવા મુક્તાનંદ સ્વામી એમનો ચહેરો જોઈને પામી ગયા કે આ સાધુરામ સત્સંગ મૂકીને ચાલ્યા જાય છે. એટલે મુક્તાનંદ સ્વામી ખૂબ પ્રેમથી એને બોલાવ્યા અને કહ્યું, હરિહરિયાનંદ સ્વામી આવો, થોડી વાર આપણે બેસીએ. પછી મુક્તાનંદ સ્વામીને થોડીક વાર કથા વાર્તા કરી, ભગવાન અને સંતોનો મહિમા સમજાયો. એમના હૈયામાં થોડી શાંતિ થઈ. થોડી વાર પછી વિશેષ સમજાવતા સ્વામીએ કહ્યું, સાધુરામ, અમુક સંપ્રદાયમાં કેટલું વાંચ્યું એ મહત્ત્વનું, પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિમાં કેટલું શ્રવણ કર્યું ને એ મહત્ત્વનું છે. એટલે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સંતોનો સમાગમ કરવાનું કહ્યું છે. વાલિયો લૂંટારો નારદજીની વાત સાંભળીને વિશ્વવંદનીય વાલ્મીકી ઋષિ બન્યા હતા. સંતોના મુખથી વાત સાંભળીને અનેક લોકોના જીવન પરિવર્તન થયા છે. સત્સંગ પ્રધાન જેને નથી રાખ્યો એવા સૌભરી ઋષિ કે ચૌહાણ ઋષિ જેવાએ હજારો અને લાખો વર્ષો સુધી ધ્યાન ભજન કર્યું, છતાં કામાદિક દોષોથી હાર્યા છે. માટે કથા વાર્તા પહેલા નંબરે રાખવી. કથા વાર્તા સાંભળી સરખું સમજાશે તો સ્વામી જીવનમાં ક્યારે વિઘ્ન નહીં આવે. કથા વાર્તા સાંભળવાથી જીવ બ્રહ્મરૂપ થાય, પછી અખંડ ભગવાનનો અનુભવ રહે. માટે શ્રીજી મહારાજે તમને કથા વાર્તા સાંભળવાનું કહ્યું, એ તમારા સદભાગ્ય છે. જો તમે કથા વાર્તા સાંભળી તો તમારા અંતરમાં શાંતિ થઈ. આવી મુક્તાનંદ સ્વામીની વાત સાંભળીને હરિહરિયાનંદ સ્વામીને મનાણું. પછી સત્સંગમાં તેઓ પાછા આવ્યા. લો, તેઓ યોગીરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરી અલૌકિક સ્થિતિને પામ્યા હતા. અખંડ ધ્યાન પર રહેનારાને પણ કથા વાર્તાનો યોગ ન હોય, મોટા સંતોમાં વિશ્વાસ ન હોય તો વિઘ્ન આવે ખરા. એકાંતમાં ધ્યાન કરનારા ઘણા ઋષિ મુનિઓને વિઘ્ન આવ્યા છે. એટલે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું કે જેને કથા વાર્તાનું અંગ હશે તેમાં જરૂર રૂડા ગુણો આવશે. રૂડા ગુણ પામવા, દોષો અને વાસનાથી બચવા માટે અને દિવ્ય જીવન જીવવાની પ્રેરણા લેવા માટે સત્સંગ કથા વાર્તા ખૂબ જ જરૂરી છે. મોટા ભાગના માણસોને ધ્યાન ધરનાર કે પરચા પૂરનાર વ્યક્તિ સારા લાગે, પરંતુ આવા ધ્યાની કે પરચા આપનાર વ્યક્તિ કરતાં પણ કથા વાર્તા કરી જીવને બ્રહ્મરૂપ કરનાર સંત મહાન છે. જીવનું અજ્ઞાન ટાણી આપણા અંતરમાં પરિવર્તન લાવે એ જ મહાન છે. જે આપણી અંતરની આંખ ઉઘાડી પાપના રસ્તેથી પાછા વાળે, મુક્તિનું દ્વાર ઉઘાડે એ મહાન છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે નંદ સંતોએ કથા વાર્તાના માધ્યમે અનેકને બ્રહ્મરૂપ કરી દીધા હતા. એ ઉજ્જવળ પરંપરામાં આજે આપણે મીઠા ફળ પામીએ છીએ. શ્રીજી મહારાજે પણ આજીવન સત્સંગ કથા વાર્તા દ્વારા અનેક જીવનું ભલું કર્યું છે. પછી શ્રી હરિ આ બંને સંતોને ગોપાળાનંદ સ્વામીને હોંપ્યા હતા, પરમ જ્ઞાનાનંદ સ્વામી અને હરિહરિયાનંદ સ્વામીને.
તેઓ સ્વામીના શિષ્ય બની કાયમ સ્વામી ભેગા રહેતા. ગોપાળાનંદ સ્વામીની કૃપાથી તેઓ દેહધારી મટી મૂર્તિધારી મહાસંત બન્યા. એમાંય પણ હરિહરિયાનંદ સ્વામીને તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં બહુ હિત હતું. કોઠારી ગોરધન શેઠ કહેતા કે હરિહરિયાનંદ સ્વામી જ્યારે સભામાં વાતો કરવા બેસે ત્યારે દેવીજી હોય તે સાંભળતા ઉઠી શકે નહીં. તેઓ મૂર્તિ ધારીને વાતો કરતા રહેતા. જ્યારે માનસી પૂજા કરવા બેસતા ને ત્યારે ભગવાનની મૂર્તિ સંભાળતા એમની આંખોમાંથી આંસુડા પડતા. એવા સ્નેહવાળા સંત હતા. માધવદાસજી સ્વામી હરિહરિયાનંદ સ્વામીની વિશેષતા વર્ણવતા કહે છે કે હરિહરિયાનંદ હરિ તમારા સંત કહીએ સુજાણ, શોભા તમારી ચિંતવે વર્ણવી કરી વખાણ. હરિમુનિને હરખ ઘણો શોભા સાંભળ્યા માય, પ્રભુ વિના બીજું બોલવું તે તો નવ ગમે કાંઈ. એકવાર ધોલેરામાં શ્રી હરિ વિજ્ઞાનદાસજી સ્વામીને કહે આ હરિહરિયાનંદ તો મહામુક્ત છે. આમ સ્વામીની ખૂબ જ સરાહના કરી હતી. વળી એકવાર શ્રી હરિએ રતન બાપુને પૂછ્યું તમારે કોની સાથે હેત છે? ત્યારે રતન બાપુ કે મહારાજ મારે હરિહરિયાનંદ સ્વામી સાથે ખૂબ સ્નેહ છે. સ્વામીનું નામ સાંભળી શ્રી હરિ રતનજી બાપુ ઉપર ખૂબ રાજી થયા. આ હરિહરિયાનંદ સ્વામી ખૂબ વાચાળ હતા, મહાપ્રેમી હતા અને ભણી ગણીને ખૂબ હોશિયાર થયા હતા. સંવંત 1882માં સ્વામિનારાયણ ભગવાને વડતાલ ધામમાં ભવ્ય દીપોત્સવ કર્યો. તે દિવસે બપોરે મહારાજે ખૂબ સ્નેહથી પરમહંસોને પીરસીને જમાડ્યા. પછી ગોમતીએ સ્નાન કર્યું. સ્નાન બાદ સાંજના સમયે સંતોએ ષટપદી ગાય શ્રી હરિને રાજી કર્યા. બીજે દિવસે સવારે સૌ જાગી નિત્યવિધિ કરીને દેવોના દર્શન કર્યા. પછી અન્નકૂટના દિવસે સવારે શ્રી હરિ આગળ સૌ સંતો પૂજા કરવાની ઈચ્છાથી પધાર્યા. તે સમયે હંમેશા સારા સારા સંતોના યોગમાં રહેવાથી રુચિવાળા હરિહરિયાનંદ સ્વામીએ શ્રી હરિને બે હાથ જોડી ગદગદિત ભાવે પ્રાર્થના કરી. અથ હરિહરિયાનંદ સાધ્ય યોગ રતો મુનિ યાચંસ્તમ હરિભક્ત વૃષવાસ તૌતયેન માનત. કહેતા હે ભગવાન આપ અક્ષરાતીત છો, મોક્ષના માર્ગભૂત છો. મુનિવર્યોએ આપના ચરણારવિંદની પૂજા કરી છે. આપ સંતોને ખુશખુશાલ કરો છો. ઘોર સંસાર અને કાળના ભયનો આપ નાશ કરો છો. હું આપનો દાસ છું, તો મને પ્રકૃતિનું કાર્ય મહતત્વ આદિક સર્વ જગતથી અલગ કરી આપ શ્રી સહજાનંદ સ્વામીના સ્વરૂપમાં જોડાયેલો અને આપના સંતોના સમાગમમાં રહેનારો કરો. સાક્ષાત પરબ્રહ્મ આપને હું પ્રણામ કરું છું. હરિહરિયાનંદ સ્વામીની આ સ્તુતિ સ્વામિનારાયણ ભગવાને સ્વીકારી હતી. સ્વામીને ખરેખર પ્રકૃતિના કાર્યમાં ક્યાંય પ્રીતિ હતી નહીં. હંમેશા તેઓ એક શ્રીહરિની માધુરી મૂર્તિમાં જ ગુલતાન રહેતા. શ્રીહરિની આજ્ઞાથી એકવાર હરિહરિયાનંદ સ્વામી વિચરણ કરતા લુણાવાડા આવ્યા. લુણાવાડા ત્યાં એક વાણિયાના દીકરાને સમજાવીને સત્સંગી કર્યો. પછી હરિહરિયાનંદ સ્વામીએ લુણાવાડાના એ વણિક યુવાન રામજીને ભગવાનનું
ધ્યાન કરતાં શીખવાડ્યું. પ્રભુ ધ્યાનમાં નિમગ્ન રહેનારા હરિહરિયાનંદ સ્વામીની અનુભવ સભર વાણીને યુવાન રામજીએ અંતરમાં કોરી લીધી અને સ્વામીએ જેમ કહ્યું ને એ રીતે ધ્યાન ભજન કરવા લાગ્યો. આ રીતે એમને ભજન શીખવાડીને હરિહરિયાનંદ સ્વામી તો બીજે ગામ ગયા, પરંતુ ધ્યાનના પ્રતાપથી ટૂંક સમયમાં રામજીનું અંતર અતિશય નિર્વાસનિક અને શુદ્ધ થઈ ગયું. રામજીને ત્રીજે વર્ષે ધ્યાનમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પ્રત્યક્ષ દેખાણી. પછી 5મે વર્ષે સ્વામિનારાયણ ભગવાન એ વણિક પુત્ર રામજીને પ્રત્યક્ષ દર્શન આપી ધામમાં તેડી ગયા. સંતોમાં અગ્રગણ્ય બુદ્ધિશાળી હરિહરિયાનંદ સ્વામીએ બધી જ માયિક વાસનાઓને તજી દીધી હતી. નિરંતર શ્રીહરિની આજ્ઞાનું પાલન કરતા, ભગવાનના લીલા ચરિત્રની વાતો કહેતા, ધ્યાનમાં પર્વતના જેવી અચળ સ્થિતિવાળા હતા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના સમાન વૈરાગ્યવાન અને જળ ભરતની જેમ અતિશય નિર્માનીપણે નિરંતર રહેતા. આનંદાનંદ બ્રહ્મચારી કહે કે રાજા, ભગવાનના સ્વરૂપનું અને ગુણોનું વર્ણન કરતાં જેવો આનંદ થાય એવો જ આનંદ સંતોની સ્થિતિનું વર્ણન કરતા થાય છે. એકવાર શ્રીહરિની આજ્ઞાથી હરિહરિયાનંદ સ્વામી ગામડા ફરવા ગયા હતા. ગામડા સ્વામીના વચન સાંભળી અનેક લોકોને સત્સંગ થયો. પછી શ્રીહરિમાં સ્નેહને કારણે હરિહરિયાનંદ સ્વામી પોતાના મંડળ સાથે ગઢપુર પહોંચ્યા. એ સમયે શ્રીજી મહારાજ સંતો ભક્તો સાથે ઉન્મદ ગંગામાં સ્નાન કરવા માટે વધારેલા. ત્યાં સ્વામીને આવતા જોઈને શ્રીહરિ એના સામા ગયા. સ્વામીને ખૂબ ભાવથી ભેટ્યા. પછી સ્વામીનો હાથ પકડી મહારાજે ઘણીક સ્નાન લીલા કરી. પછી સભા કરીને બેઠા. તે સમયે સભાને સંબોધતા સ્વામિનારાયણ ભગવાને કહ્યું, હરિહરિયાનંદ સ્વામી અમારી સર્વે આજ્ઞા પાડનારા છે. અખંડ અમારા સ્વરૂપમાં સંલગ્ન રહે છે. આ સ્થળે અમારો અને હરિહરિયાનંદ સ્વામીનો મેળાપ થયો. અમે સાથે સ્નાન કર્યું, માટે આજથી આ ઘાટનું નામ હરિહરિયાનંદ ઘાટ જગ પ્રસિદ્ધ થશે. હરિવચન સ્થિતિ નામે તીર્થ ગણાશે. જે સુગ્ન યાત્રિકો અહીં સ્નાન આદિક વિધિ કરી સર્વેશ્વર ભગવાનની પૂજા કરશે, સંતો બ્રાહ્મણોને જમાડશે અને શક્તિ પ્રમાણે દેવોનું પૂજન કરશે, તેનામાં મહાન સદગુણી હરિહરિયાનંદ સ્વામીના જેવું જ અમારી આજ્ઞા પાડવાનું બળ આવશે. તેને આ લોકમાં અપાર યશ પ્રાપ્ત થશે. આ રીતે શ્રી હરિએ તે સ્થાનનો ખૂબ મહિમા કહ્યો. ગઢપુર જાઓ ત્યારે ખેલા નદીએ જ્યાં મહારાજ અને હરિહરિયાનંદ સ્વામી સ્નાન કરેલું ત્યાં ઘાટ છે. એ ઘાટનું નામ પાડવામાં આવ્યું છે હરિહરિયાનંદ ઘાટ. આ રીતે શ્રી હરિએ તે સ્થાનનો ખૂબ મહિમા કહ્યો. પછી સ્વામીને સાથે લઈ દાદા ખાચરના દરબારમાં પધાર્યા. તે દિવસે મહારાજે સ્વામીને પાસે બેસાડીને જમાડ્યા. એમની ભક્તિ ભાવના અને વચન પાલનની દ્રઢતાને બિરદાવી. ઉન્મદ ગંગામાં ગોવિંદાનંદ ઘાટથી લગભગ 1.5 કિલોમીટર દૂર
હરિહરિયાનંદ ઘાટ આવેલો છે. એમાં હરિવચન સ્થિતિ નામે તીર્થ રહ્યું છે. તે તીર્થના અધિષ્ઠાતા દેવ સર્વેશ્વર ભગવાન છે, જે પોતાની પૂજા કરનારા ભક્તોને સૂર્ય ચંદ્રની જેમ નિરંતર પોતાના વચનમાં રહેવાનું બળ આપે છે. પૂર્વના ઘણા પુણ્ય હોય ને એ જ ભગવાનની આજ્ઞામાં રહી શકે છે. પુણ્ય વિના ભગવાનની આજ્ઞા પાડી શકાય નહીં. સૂર્ય આદિ ભગવાનની આજ્ઞામાં રહી પોતાની જવાબદારી સંભાળે છે. તેથી જેની જગતમાં ઉજ્જવળ કીર્તિ છે, ઊંચા પદની પ્રાપ્તિ, સારી પ્રજાનો જન્મ, વિપત્તિઓનું નિવારણ અને સંપત્તિની અભિવૃદ્ધિ, આ બધું સુખ ભગવાનની આજ્ઞા પાડવાનું જ ફર છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીની જેમ જ હરિહરિયાનંદ સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે બધી જ પ્રવૃત્તિ કરતા. તેઓ પોતાના શરણે આવેલા મુમુક્ષુ જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા સસક્ષમ હતા. હંમેશા સ્વામિનારાયણ ભગવાનની લીલાનું ગુણગાન કરતા. સ્વામિનારાયણ ભગવાને બાંધેલી સદ્ધર્મની મર્યાદાનું પોતે પાલન કરતા અને બીજા પાસે કરાવતા. આ દિવસે સભામાં મહારાજે વાત કરી કે મારા આશ્રિત ભક્તોએ વ્યક્તિ દીઠ મને દર વર્ષે સેવાના રૂપમાં અડધો રૂપિયો આપવો. સર્વ ભક્તો શ્રી હરિને સર્વનું કારણ સમજતા હતા. તેથી એ આજ્ઞાને તુરંત સ્વીકારી લીધી. પછી આ ધર્માદો ઉઘરાવવાની સેવા શ્રી હરિના વચને મયારામ ભટ્ટ કરતા. હરિહરિયાનંદ સ્વામીને દીક્ષા આપતી વખતે સ્વામિનારાયણ ભગવાને 5 વખત પૂછ્યું હતું, અમારા ગમતામાં વર્તશો? તેમને હા કહેલી. પણ એ બાબત પોતે ક્યારે શ્રીહરિને પૂછેલું નહીં અને મહારાજે ફરી વાર કંઈ કહેલું પણ નહીં. શ્રીજી મહારાજ અંતર્ધાન થઈ ગયા. પછી સ્વામીને સંકલ્પ રહ્યા કરતો કે મહારાજે મને મારા ગમતામાં વર્તશો એમ 5 વખત પૂછ્યું. તે હું કેમ કરી એમના ગમતામાં વર્તું? શ્રી હરિજીનું યથાર્થ ગમતું તો ગુરુ ગોપાળાનંદ સ્વામી જાણે. પછી હરિહરિયાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી પાસે જઈને બધી વાત કરી. હું મહારાજનું ગમતું પૂછી શક્યો નહીં કે શું કરવાનું એમ, અને મારે તો ધામમાં જતા રહ્યા છે. તેથી મને બહુ પસ્તાવો થાય છે. એમ કંઈ રડી પડ્યા. ત્યારે સ્વામી એમને માથે હાથ મૂકીને કહ્યું, તમે શાંતિ રાખો. ભગવાનની જે ઈચ્છા હતી તે હું તમને કહું છું. એ પ્રમાણે કરશો તો શ્રીજી મહારાજનું ગમતું થશે અને અમે સૌ ખૂબ રાજી રહીશું. પછી ગોપાળાનંદ સ્વામી કહે, અમે તમને મહારાજના ગમતાનું કામ હવે સોંપીએ છીએ. મયારામ ભટ્ટ ધર્મવંશના અડધા રૂપિયાનું ઉઘરાણું આજ દિન સુધી કરતા હતા. હવે એમની ઉંમર થઈ છે, તેથી બધે પહોંચી શકતા નથી. વળી અત્યારે સત્સંગ બહુ વધી ગયો, માટે એ કામ હવે અમે તમને સોંપીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને આચાર્યશ્રીના વ્યવહાર ચલાવવા માટે સત્સંગી ગ્રહસ્થો પાસેથી અડધો રૂપિયો લેવાનો નિયમ કરેલો છે. નામ ધર્માદો કહેવાય છે. તે ધર્માદો લેવા હવેથી તમારે જાવ. તમે ધોલેરા, ગઢડા અને જુનાગઢ દેશમાં ફરીને સ્વામિનારાયણ ભગવાનનું મહિમા ગાન કરજો અને નામ ધર્માદો ઉઘરાવજો. આ કામમાં તમારી સાથે 25 સંતો અને 5 પાર્ષદો મદદમાં આપશો. ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી સ્વામિનારાયણ ભગવાનનું ગમતું જાણી
મહીમાંથી હરિહરિયાનંદ સ્વામીએ આ સેવા ભાવથી સ્વીકારી. પછી આચાર્ય રઘુવીરજી મહારાજને તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીને મળીને ચાલ્યા. ઘણાય ગામડામાં ફરવા લાગ્યા. ગરડા દેશ, ધોલેરા દેશ, જુનાગઢ દેશ, ઉના, જામનગર અને દ્વારકા સુધી ફરતા હતા. હરિહરિયાનંદ સ્વામી જ્યારે ધર્માદો ઉઘરાવા જતા ત્યારે સ્વામિનારાયણ ભગવાન સ્વામીની સાથે રહેતા. એકવાર તોરીના રામાનંદી કલ્યાણદાસને સ્વામિનારાયણ ભગવાને દર્શન કહ્યું કે આ હરિહરિયાનંદ સ્વામીને નામનું આપજે, તો તારું ઘર બળનાર છે, તેથી અમે રક્ષા કરશું. કલ્યાણદાસે વિશ્વાસ રાખી હરિયાનંદ સ્વામીને ધર્માદો આપ્યો. પછી ટૂંક સમયમાં એના પાડોશીના ઘરમાં આગ લાગી. તેની આજુબાજુના બધા ઘર હળગી ગયા. આખા ગામના દેખતા કલ્યાણદાસના ઘરની શ્રી હરિ અને હરિયાનંદ સ્વામી રક્ષા કરી હતી. આવા ઘણા લોકોને દર્શન થયા હતા. એકવાર સ્વામી બુધે જ દેતા વચમાં તારાપુર આવ્યા. તારાપુર ત્યારે તારાપુરના બના બારોટ, બનાભાઈ અને રણછોડ બારોટ, આ બંને ભાઈઓ પ્રાર્થના કરી સ્વામીશ્રીને પોતાની વાડીમાં લઈ ગયા. પછી એક વિશાળ આંબા નીચે થોડી વાર બેઠા. હરિયાનંદ સ્વામી કે બનાભાઈ, હા, આંબાને કેરીઓ કેવી આવે છે? તો કે સ્વામી, વર્ષોથી સાચવીએ છીએ, પરંતુ આંબો વાંજ્યો છે, તેથી એક પણ કેરી આવતી નથી, માત્ર છાયામાં કામ લાગે છે. ત્યારે હરિહરિયાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને સંભાળીને કહ્યું, બનાભાઈ, અમારા વચનથી શુષ્ક કાષ્ટે પણ ફળ થાય, તો આંબાને કેમ ન થાય? હુકાઈ ગયેલું લાકડું હોય ને એની ફળ આવે. સ્વામી કે વાસદના સીમાડામાં એક આંબાની છાયામાં ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો બેઠા હતા, તેથી એનું કલ્યાણ થયું. તેમ ચાલો આપણે આ તમારી વાડીના આંબાનું વાંજિયાપણું ટાળીએ. એમ કહી હરિહરિયાનંદ સ્વામીએ શ્રીહરિને સંભાળી આંબાને વર્તમાન ધરાવ્યા અને કહ્યું, આજથી સારી રીતે ફળજે. ત્યારથી આંબામાં 100 મણ સુધી કેરીઓ થતી. આ શ્રીહરિજીનો અગાધ પ્રતાપ છે. એક વખત હરિહરિયાનંદ સ્વામી બુધે જતા હતા. વાઇટમાં તાપ અને થાક લાગવાથી વિશ્રાંતિ લેવા માટે નાર ગામના સીમાડામાં એક આંબાના વૃક્ષ નીચે બેઠા હતા. તે સમયે તારાપુરના બના બારોટ ને રણછોડભાઈ, આ બંને ભક્તો ત્યાં આવ્યા. થોડી વાર સ્વામીના મુખથી ભગવાન અને સંતોના મહિમાની વાતો છે. સ્વામી કે ભગવાન અને સંત કૃપા કરે ને તો અશક્યનું પણ શક્ય થાય. ત્યારે બનાભાઈ કે સ્વામી, તમે મોટા પુરુષ છો, જે આંબાની નીચે આપ વિશ્રાંતિ લો છો ને એ આંબો અમારા કુટુંબી દલપતરામભાઈનો છે. દલપતરામભાઈ જ્યારથી અમારી વાડીએ આપે આંબો ફળદ્રુપ કર્યો ત્યારથી મને ઘણીવાર કહેતા, તમારા એ સંતને અમારી વાડીએ લાવજો. આપ હરી ઈચ્છાથી આપ અહીં પધાર્યા છો, તો આ આંબાનો ઉદ્ધાર થાય ને આંબાનું વાંજિયાપણું ટળે એવી કૃપા કરો. ઘણા વર્ષ થયા છતાં આંબાને કોઈ ફળ આવતા નથી. જો આપ કૃપા દ્રષ્ટિ કરો તો આંબો ફળ આપે. ભગવાન અને તમારા જેવા સંતના ઉપયોગમાં એના ફળ આવે તો આંબાનું અને ફળમાં રહેલા જીવનું કલ્યાણ થાય. પછી હરિહરિયાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરી આંબા સામે કૃપા દ્રષ્ટિ કરીને કહ્યું, આજથી અમે કાયમ ફળ આપજે.
તારા ફળ ભગવાન અને સંતો જમશે, તેથી તારો મોક્ષ થશે. પછી આંબાને પુષ્કળ ફળ આવવા લાગ્યા. અને આંબો બનાભાઈ બારોટના સંબંધીની વાડીમાં હતો, તેથી એમના કહેવાથી આંબાના માલિક અડધો અડધ કેરીઓ દર વર્ષે વડતાલ ભગવાન અને સંતો માટે મોકલતા. 20 વર્ષ સુધી આંબાને પુષ્કળ કેરીઓ આવી હતી. પછી અચાનક આંબો સુકાઈ ગયો. ત્યારે આંબાના જીવે બનાભાઈને મુક્ત રૂપે દર્શન આપીને કહ્યું, હરિહરિયાનંદ સ્વામીના વચને મેં ફળ આપ્યા, તો આજ સ્વામી શ્રીહરિ સાથે મને તેડવા આવ્યા છે. મારો મોક્ષ થયો છે, હું ધામમાં જવું છું, એમ કહીને મુક્ત અદૃશ્ય થઈ ગયું. પછી આ વાત બનાભાઈએ સ્વામીના શિષ્ય વિષ્ણુ પ્રસાદ સ્વામીને કરી હતી. આ રીતે હરિહરિયાનંદ સ્વામી વચન સિદ્ધ સંત હતા. ભગવાન સતત એમની સાથે રહેતા હતા. શ્રી હરિહરિયાનંદ સ્વામી અનેક જીવોને શ્રીહરિના આશ્રિત કર્યા હતા. સત્સંગની ઘણી સેવા કરી હતી. હરિહરિયાનંદ સ્વામી સદા શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ ધારીને વર્તતા. તેથી તેઓ જ્યારે વાત કરતા ને ત્યારે દેવીજી હોય તો ત્યાંથી ઉઠી શકે ને. વળી હરિહરિયાનંદ સ્વામીને દિવસમાં જ્યારે મહારાજ સાંભળે ત્યારે આંખમાંથી આંસુ વહેવા લાગતા. કોઈના મુખથી સ્વામિનારાયણ નામ સાંભળે ને ત્યાં આંખમાં આંસુ આવી જતા. એવા ભગવાનમાં સ્નેહવાળા હતા. આ હરિહરિયાનંદ સ્વામી વડતાલમાં પરમહંસોની ધર્મશાળામાં ગોપાળાનંદ સ્વામીના આસન પાસે થાંભલી છે, ત્યાં બેસીને પ્રેમમગ્ન બની માનસી પૂજા કરતા હતા. જ્યારે માનસી પૂજા કરે ને ત્યારે ઘણીવાર દેહભાન ભૂલી જતા. તેથી એને સમયનો ખ્યાલ રહેતો ને કલાકો સુધી માનસી પૂજામાં ગુલતાન બની જતા. પછી હેતાળા હરિકૃષ્ણ મહારાજ મંદિરમાંથી મૂર્તિમાન હરિહરિયાનંદ સ્વામી પાસે આવે અને કહે, સ્વામી ચાલો, જમવાનો ટાઈમ થઈ ગયો છે. બધા સંતોએ જમી લીધું છે, હું પણ તૃપ્ત થયો છું, ચાલો હવે હું તમને જમાડું. એમ કહીને હેતાળા હરિકૃષ્ણ મહારાજ હાથ ઝાલી હરિહરિયાનંદ સ્વામીને સંતોના ભોજનાલયમાં લઈ જતા. પોતે થાળી પીરસી જમાડે, ઘણીવાર તો મુખમાં કોળિયા દઈને જમાડે. આ રીતે સ્વામીશ્રીને 32 વાર સ્વામિનારાયણ ભગવાને પ્રગટ થઈને માનસીમાંથી જાગૃત કરી અને હરિહરિયાનંદ સ્વામીને જમાડેલા છે 32 વખત. જે સંતને માનસીમાં આવો મહા આનંદ ભગવાન આપતા હશે, ખુદ ભગવાન ચિંતા કરીને જેને જમાડવા લઈ જતા હશે, એ સંતની કેટલી મહાનતા હશે, એ કેટલા ભગવાનથી નજીક પહોંચી ગયા હશે. ગોપાળાનંદ સ્વામીના વચને હરિહરિયાનંદ સ્વામીએ નામ ધર્માદો ઉઘરાવાની સેવા કરી. તો સ્વામિનારાયણ ભગવાને એમની સેવા કરતાં લાખ ગણું અધિક ફળ આપ્યું. પોતાના હૈયાના હાર કરી હૃદયમાં સ્થાપ્યા. આપણે પણ મોટા સંતના વચને સેવા કરીએ ને તો આધ્યાત્મિક માર્ગ બહુ ટૂંકો થઈ જાય અને હરિહરિયાનંદ સ્વામી જેવી આપણા જીવનમાં પણ દિવ્યતા અને પરાભક્તિના પૂર વહેવા લાગે. સ્વામીની વાતો સાંભળી અનેક લોકોના જીવન સુધરી જતા હતા. સ્વામીને વંથલીના કલ્યાણભાઈ સાથે ખૂબ હેત હતું. એકવાર તેઓ પોતાની જોડના સંતને લઈ વૃદ્ધ વયે વંથલી ચાલતા ગયા. ત્યાં મંદિરમાં ઉતર્યા. હરિભક્તોને બોલાવીને કહ્યું, કલ્યાણભાઈને બોલાવો. તપાસ કરતાં માલુમ પડ્યું કે કલ્યાણભાઈ તો વાડીએ ગયા છે. હરિહરિયાનંદ સ્વામી કલ્યાણભાઈને વાત કરવા ભોમિયો લઈ એમની વાડી તરફ ચાલીને ઈસર્યા.
કલ્યાણભાઈએ છેટેથી સ્વામીને આવતા જોયા અને ઓળખી લીધા. તરત એની હામાં ગયા અને દંડવત પ્રણામ કરવા લાગ્યા. ચરણરજ માથે ચડાવી કહ્યું, સ્વામી, મારી વાડી આપ પાવન કરી, બહુ દયા કરી હો. આગળ કઈ બાજુ જઈ રહ્યા છો? સ્વામી કે આગળ ક્યાંય જતો નથી, તમારી પાસે ખાસ એક મુદ્દાની વાત કહેવા આવ્યો છું. કલ્યાણભાઈએ કહ્યું કે હે સ્વામી, સુખેથી કહો. પછી બંને વાડીએ કૂવાના થાળા પાસે ઝાડની ઘટામાં બેઠા ખૂબ ગોષ્ઠી કરી. હરિહરિયાનંદ સ્વામીએ વાતના પ્રસંગે ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીના મહિમાની વાતો કરી. કહ્યું કે શ્રી હરિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, સર્વ અવતારના અવતારી છે, એમના સંતો ભક્તો બ્રહ્મની મૂર્તિ છે. આ બે વાત જીવમાં જડાઈ જાય તો આપણે છતાં દેહે બ્રહ્મરૂપ થઈ જઈએ વગેરે વાતો કરી. તે સાંભળી કલ્યાણભાઈ ખૂબ રાજી થયા અને સ્વામીની ચરણરજ માથે ચડાવી. ત્યારે હરિહરિયાનંદ સ્વામી કહ્યું, ભાઈ, મોટપ તો પ્રગટ ભગવાનના નિશ્ચય વડે છે. કોણ સાધુ, કોણ ગ્રહસ્થ? પછી હરિહરિયાનંદ સ્વામી વંથલીથી સાંજે જુનાગઢ આવ્યા. આવા પોતે સત્ય વાત સમજાવવાના આગ્રહી સાધુ હતા. હરિહરિયાનંદ સ્વામી દ્રષ્ટાંત આપીને વાતો કરતા કે ભાલમાં સમુદ્ર કિનારાના કાગડાને ઉત્તમ દેશમાં આણ્યો તોય ત્રિપંખડો હાંભળ્યો એટલે પાછા ભાલમાં જતા રહ્યા. વળી ગીંગા ભમરાનું દ્રષ્ટાંત આપીને કહેતા કે ભમરો ગીંગાને બાગમાં લઈ ગયો તો પણ ગીગાએ પુષ્પની સુગંધીનું સુખ લીધું નહીં. એમાં અક્ષરધામના જેવો સત્સંગ અહીં થાય છે, છતાં માની, કામી, ક્રોધી, લોભી આ લાભ લેતા નથી અને મનમાં ઓશિયાળા થઈને રહે છે. ને કાગડા અને ગીગાની જેમ વિષયરૂપી વિષ્ટા ચૂથે છે. માટે ધામમાં જવું હોય તો નિર્વાસનિક થાય જો. સ્વામી શ્રી કથા વાર્તા કહેવામાં ખૂબ કુશળ હતા. તેમની કથા વાર્તાથી નડિયાદના સત્સંગી વિપ્ર કૃપારામભાઈ ખૂબ પ્રભાવિત થયેલા. એકવાર ગામ નડિયાદના વિપ્ર કૃપારામભાઈ વડતાલ આવ્યા. સભામાં દંડવત કરી રઘુવીરજી મહારાજ પાસે માગણી કરી કે મહારાજ, શ્રી હરિની મૂર્તિને કાયમ સંભાળનારા અને ધ્યાની એવા હરિહરિયાનંદ સ્વામીને અમારે ત્યાં મોકલો, કારણ કે એ અમારે ત્યાં ક્યારેય પધાર્યા નથી. ત્યારે રઘુવીરજી મહારાજે હરિહરિયાનંદ સ્વામીને બોલાવીને કહ્યું, તમે નડિયાદ જાઓ, નડિયાદ. ત્યારે સ્વામીએ કૃપારામભાઈને કહ્યું, તમે અમને તેડવા આવ્યા છો, પણ અમારી પાસે જો 2 કલાક વાતો સાંભળવા નિત્ય બેસો તો આવીએ. લો, તમારા ગામમાં આવીએ ખરા, પણ દરરોજ 2 કલાક વાતો સાંભળવાની. એટલે હા પાડ્યો. પછી સ્વામી પોતાના મંડળના સાધુ સાથે લઈને ગામ નડિયાદ ગયા. મંદિરમાં ઉતર્યા ત્યારે સૌ સત્સંગીઓ આવ્યા, દંડવત કરીને પગે લાગ્યા, બહુ રાજી હતી. પછી હંમેશા સભામાં સ્વામી વાતો કરે એ વખતે ગામના સર્વે હરિભક્તો સાંભળે. 2 કલાક સુધી કૃપારામભાઈ પણ બેસતા. એમ સ્વામી ત્યાં 1 મહિનો રહ્યા અને વાતો કરીને સુખ આપ્યું. એમ મોટાનો સિદ્ધાંત કે સાધુને તેડાવીને રાખવા અને ભગવાનની વાતો સાંભળવી અને કથા વાર્તાનું સુખ લેવું. પ્રતિદિન 2-2 કલાક કથા વાર્તા સાંભળી હરિહરિયાનંદ સ્વામીનો સમાગમ કરી કૃપારામભાઈ અલૌકિક સ્થિતિને પામ્યા હતા. આ સમયે સ્વામીશ્રી કથા વાર્તા કરી નડિયાદ ડભાણ સત્સંગ સમાજને ખૂબ રાજી કર્યો હતો. સંપૂર્ણાનંદ સ્વામી ઉત્તરાદ ગામના હતા. ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા અને બહુ સારા બુદ્ધિશાળી હતા. તેમણે સંવંત 1906માં
વડતાલમાં સંતોને રહેવા માટે ધર્મશાળા વ્યવસ્થિત બનાવી. પછી એના વિભાગ કરીને સાધુને રહેવા માટે વેચી આપ્યા. ત્યારે હરિહરિયાનંદ સ્વામી ધર્માદો ઉઘરાવા ગયા હોવાથી શરત ચૂકથી એમને આસન નહીં મળેલ. પછી હરિહરિયાનંદ સ્વામી જ્યારે નામ ધર્માદો ઉઘરાવીને વડતાલ આવ્યા ત્યારે સંપૂર્ણાનંદ સ્વામીએ ઠાકોરજીનો ખંડ હતો તે હરિહરિયાનંદ સ્વામીને આપ્યો હતો. આ રીતે બંને ગુરુ બંધુઓને પરસ્પર ખૂબ જ પ્રેમ અને આત્મીયતા હતી. સદગુરુ હરિહરિયાનંદ સ્વામીને સમર્થ ગોપાળાનંદ સ્વામી ભેળા રહીને ધ્યાનનો અભ્યાસ કર્યો હતો. તેઓ સતત શ્રીહરિની મૂર્તિમાં નિમગ્ન રહેતા. મોટી ઉંમર થતાં સ્વામીનું શરીર બીમાર પડ્યું. સ્વામીને દિવસ રાત્રિમાં 100 વાર દિશા બહિર્ભૂમિ જવું પડતું. 100 વખત. આવું દુઃખ સ્વામીને 2 વર્ષ સુધી રહેલો. એકવાર ગઢપુરથી પાર્ષદ મોહનજી ભગત વડતાલ દર્શન કરવા આવ્યા. ત્યાં સ્વામીશ્રીનો સમાગમ કરી સુકમુનિનો સમાગમ કરવા સારું ખંભાત જાતા હતા. ત્યારે હરિહરિયાનંદ સ્વામીએ મોના ભગતને કાનમાં કહ્યું કે સુકમુનિને કાનમાં કહેજો કે હવે હરિહરિયાનંદ સ્વામીને મારા ધામમાં તેડી જાય એવી દયા કરે. પછી મોના ભગત ખંભાત ગયા અને સુકમુનિને કાનમાં કહ્યું. ત્યારે સુકમુનિએ કહ્યું છે એમને તો કાલે જ ગુરુ પૂનમના પવિત્ર દિવસે મહારાજ અનંત મુક્તને લઈને તેડવા આવ્યા હતા. એના મને અહીં દર્શન થયા હતા. હરિહરિયાનંદ સ્વામી તો દેહને મૂકી શ્રીહરિ સાથે અક્ષરધામમાં ગયા છે. મોટા સંતોની પરસ્પર પ્રીતિ અને ભગવાન સાથે એકતાના આમાં દર્શન થાય છે. પછી એ જ દિવસે સાંજે સંવંત 1920 અષાઢ સુદ એકાદશીએ હરિહરિયાનંદ સ્વામીએ એમના શિષ્ય વિષ્ણુ પ્રસાદાજીને કહ્યું, પૂનમને દિવસે મહારાજ મને મોટા સંતો સાથે તેડવા આવશે, હું એની સાથે અક્ષરધામમાં જઈશ. હરિહરિયાનંદ સ્વામીએ કહ્યું હતું એ મુજબ ચાતુર્માસના આરંભે અષાઢ સુદ ગુરુ પૂર્ણિમા તારીખ 19/7/1864 મંગળવારના પવિત્ર દિવસે સાંજે 4 વાગ્યે શ્રી સ્વામિનારાયણ ભગવાન, ગોપાળાનંદ સ્વામી વગેરે અનેક મુક્તોને સાથે લઈ હરિહરિયાનંદ સ્વામીને તેડવા પધાર્યા. સ્વામીશ્રીને દર્શન થયા. પછી હરિહરિયાનંદ સ્વામી બોલ્યા કે આ સ્વામિનારાયણ ભગવાન મુક્તો સાથે મને તેડવા આવ્યા છે, હું એની સાથે અક્ષરધામમાં જાઉં છું. એમ કહી વડતાલ ધામથી ભૌતિક તન ત્યાગી દિવ્ય દેહ ધરી હરિહરિયાનંદ સ્વામી સદાને માટે શ્રીહરિની સેવામાં અક્ષરધામમાં પહોંચી ગયા. આ સમયે વડતાલ મંદિર ઉપર ચંદન પુષ્પની વૃષ્ટિ થઈ હતી. અનેક સંતો ભક્તોને શ્રીજી મહારાજ સ્વામી શ્રીને તેડવા પધાર્યા હતા એવા દિવ્ય દર્શન થયા હતા. એટલે આ રીતે હરિહરિયાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન વખતથી ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહી અને કંઈક જીવોને ભગવાનની વાતો કરી અને અક્ષરધામના અધિકારી બનાવ્યા. સહજાન સ્વામી મહારાજની જય.